આ લક્ષ્મીવાડીમાં આવેલો જેની નોંધ સંપ્રદાયના શાસ્ત્રોમાં મહારાજ લક્ષ્મીવાડીએ પધાર્યા અને ત્યાં બેઠક એટલે આ જગ્યાએ ડભાણીઓ આંબો હતો અને ત્યાં મહારાજ વખતો વખત બિરાજમાન થઈ લક્ષ્મીવાડીએ પધારે ત્યાં અહીંયા બેસી અને વચનામૃતનો બોધ આપેલો છે। આ ડભાણીઓ આંબો મહારાજ કે ડભાણના 3 ડભાણીઓ આંબો, ડભાણિયા બળદ અને ડભાણિયા સુકમુનિ સુકાનંદ સ્વામીનું પણ એ પંચભૂતના દેવનું જન્મસ્થાને ડભાણ ગામ એ સત્સંગમાં બહુ સેવામાં કામ લાગ્યા। તો ડભાણીઓ આંબો એ આ જગ્યાને મહારાજ અહીંયા વખતો વખત જ્યારે લક્ષ્મીવાડીએ પધારે, જેમ કે ગરડા મધ્યનું 54મું વચનામૃત છે, તો મહારાજ લક્ષ્મીવાડીમાં ઘણીવાર સુધી ગોળી ફેરવી પછી તે વાડી મધ્યે વેદિકા ઉપર વિરાજમાન થયા હતા। તો વેદિકા એ ક્યાં? તો કે આ ડભાણીઓ આંબો અહીંયા બેઠક હતી ને ત્યાં મહારાજ બિરાજમાન થતા। આ ડભાણીઓ આંબો, ડભાણીઓ જ્યાં સુકમુનિ ડભાણિયા બળદ એની સ્મૃતિ તો આપે છે, પણ એનાથી પણ એક વિશેષ ભાવ, ઘણા બધા ભાવમાં આ ભૂમિમાં ભક્તોને અનુભૂતિઓ થઈ છે। જેમ કે મહારાજ જ્યારે પંચભૂતના દેહનો ત્યાગ કરી દીધો, પંચભૂત જેવો જણાતો દિવ્ય દેહ હતો, પણ એ દેહ ત્યાગ કર્યા પછી મહારાજના અંતિમ સંસ્કારનો ક્રમ ચાલતો હતો। મહારાજે પોતાના ચરણારવિંદના સુગંધ ખવડાવી અને મારી પાછળ કોઈએ દેહ ત્યાગ કરો નહીં એવી પ્રતિજ્ઞા લેવડાવી હતી। પણ જ્યારે આ નિષ્કુળાનંદ સ્વામીની ઓરડી, એની આગળની જે 2 આંબલીઓ છે, આંબલીની વચ્ચે મહારાજનું અંતિમ એ પાલખી મૂકવામાં આવેલી। અંતિમ પાલખી મૂક્યા પછી ભક્તોએ રડતી આંખે એ મહારાજને દંડવત પ્રણામ કરેલા। દંડવત પ્રણામ કર્યા પછી જ્યાં અંત્યેષ્ટિ સંસ્કારની સંપૂર્ણ તૈયારી થઈ, ચંદન તુલસીના કાષ્ઠથી ચિત્તા ગોઠવાઈ, ચારે બાજુ ગોપાળાનંદ સ્વામીના નેતૃત્વમાં એ કોઈ ભક્ત ભાવાવેશમાં આવી અને એ મહારાજની સાથે એ કૂદી ન પડે એના માટે ઊંચા ઊંચા વાંસ બાંધવામાં આવ્યા હતા। અને જેવો મહારાજના દેહનો પંચભૂત જેવા જણાતા દિવ્ય દેહનો અગ્નિદાહ અપાયો ને, ત્યારે દાદા ખાચરથી રહેવાયું નહીં કે હવે મહારાજ વિના રહીને શું? મહારાજ ભલે મને ના પાડ્યું, પણ મારે આ દુનિયામાં નથી રહેવું, એના વિના હું કેમ રહી શકીશ? અને દાદા ખાચર એ વાંસની બનાવેલી વાડને ઓળંગી અને મહારાજની સાથે ચિતામાં પડવા ગયા, ત્યારે ગોપાળાનંદ સ્વામી એનો હાથ ઝાલી લીધો, પકડી લીધા। હાથ ઝાલીને પકડી લીધા ને એટલે ગોપાળાનંદ સ્વામીના ખભે માથું મૂકી અને દાદા ખાચર ધ્રુસકે રડી પડ્યા। ઘડીક તો ગોપાળાનંદ સ્વામી પણ રડી પડ્યા, પણ હૈયું સ્વસ્થ કરી અને ગોપાળાનંદ સ્વામીએ, આમ જોઈએ તો કદાચ 100 મીટર જેટલું માંડ અંતર હશે, પણ ગોપાળાનંદ સ્વામીએ ત્યાંથી કીધું કે જાઓ દાદા, બેઠકે જાઓ, બેઠકે। અને દાદા ખાચર અહીંયા અગ્નિ સંસ્કાર થાય છે મહારાજનો, અહીંયા બેઠકે આવ્યા ને તો મહારાજ આ જગ્યાએ આંબાની નીચે બેઠેલા આવા દર્શન આપ્યા, બાથમાં લઈને ભેટ્યા, પોતે પહેરેલો કંઠમાં ગુલાબનો હાર એ મહારાજે દાદાને પહેરાવ્યો। દાદા, અમને ગયેલા જાણો છો, અમે તો અહીંયા જ છીએ, એની સાક્ષી આ ભૂમિ છે, એનું સ્થાન આ ભૂમિ છે। અને ભક્તો, કેવું આશ્ચર્ય હશે, એક બાજુ દાદાને આ બાજુ નજર કરીએ તો ચિત્તામાં એ ભડભડ સળગતું મહારાજનું એ પંચભૂતનું છતાંય દિવ્ય દેહ દેખાય, બીજી બાજુ મહારાજ અહીંયા કંઠમાં ગુલાબનો હાર પહેરાવતા હોય, તો એવી આ પવિત્ર ભૂમિ છે અને જ્યાં ડભાણીઓ આંબો હતો। ભક્તો, ઘણા બધા સ્મૃતિ પ્રસંગો આ ભૂમિ સાથે સંકળાયેલા છે, પણ એના માટે તો કથા માંડીએ તો પણ પૂરી ન થાય એવી અલૌકિક ભૂમિ। જય સ્વામિનારાયણ।